માનવ નડે છે માનવીને મોટો થયા પછી, અને ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા. ઈ આ ચાવી છે. તમે જોજો 800 વારનો 1000 વારનો પ્લોટ હોય, એમાં બાંધકામ કેટલા વારનું હોય? 1000 વારના પ્લોટમાં 800 વારનું બાંધકામ. એ 800 વારના બાંધકામમાં દરવાજો કેટલા ફૂટનો હોય? 5 ફૂટ 6 ફૂટ કે 8 ફૂટ. એ 8 ફૂટના દરવાજામાં લોક કેટલા ઇંચનું હોય? 3 ઇંચ કે 5 ઇંચ, વધારે ન હોય. એમાં એની ચાવી કેટલા સેન્ટીમીટરની હોય? 8 થી 10 સેન્ટીમીટરની હોય. પણ એ ચાવી ખુલે તો તમે અંદર જઈ શકો, અને ચાવી બંધ થાય તો બહાર નીકળી શકો. એ મનુષ્ય જન્મ છે ને 84 લાખ યોનિની ચાવી છે. હવે અંદર જવું બહાર આવવું એ તમારા સજ્જનો. ભગવાને તમને ચાવી આપીને જ મોકલ્યા છે, પણ આપણે રહ્યા આંધળા ચાવી ખીચામાં છે ને ફાફા બહાર મારીએ છીએ. મનુષ્ય જન્મ છે. મળ્યો મનુષ્યનો અવતાર કેમ કરીને. હવે આમાં મારે કથા બહુ ઘણી છે, નહીતર ઘણા બધા ભજનો છે. માટે ભજલે ને રે ભગવાન હેત ધરીને, નહીતર ખાશો જમડાનો માર પેટ ભરીને. રામ નામ સંભાળ. શું ભજનો છે આવા તો કેટલાય છે. હેતે હરિનો રસ પીજીએ, કઠણ ચોટ છે કાળને મરણ મોટેરો માર. આવા કંઈક રાણા ને કંઈક રાજીયા છોડી હાલ્યા ઘરબાર. હેતે હરિનો રસ પીજીએ. અંતે એક જ વસ્તુ યાદ રાખો, ભગવાન સિવાય આરામ માય રામ હોય, કામ માય રામ હોય, નામ માય રામ હોય, ધામ માય રામ હોય, અને છેલ્લે મરી જાવ તો રામ સિવાય કાંઈ ન. ગમે ત્યાં જાઓ તમે, રામ સિવાય કાંઈ. અને જેના જીવનમાં રામ ગયો ત્યાં આરામ ન. જેના જીવનમાંથી રામ ગયો કદાચ એને વિશ્રામ મળે તો